વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક જ વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો સામે આવતા પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સંગમ વિસ્તારમાં આવેલી ગોકુલનગર સોસાયટીના C14 નંબરના મકાનમાં રહેતા હેમેન્દ્રભાઈ અગ્રવાલ પરિવાર સાથે ઉજ્જૈન ગયા હતા. આ દરમિયાન 4 ઓગસ્ટની વહેલી સવારે તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાંથી અંદાજે 6 તોલા સોનાના દાગીના અને આશરે 1.5 લાખ રૂપિયા રોકડની ચોરી કરી પલાયન કર્યું હતું. ઘટનાની જાણ થતાં હેમેન્દ્રભાઈ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા અને કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કુંભારવાડા પોલીસની ટીમ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસના ઝોન 4ના ડીસીપી એન્ડ્રુ મેકવાન પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી તપાસ અધિકારીઓને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચનાઓ આપી છે. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને અન્ય પાસાઓના આધારે તસ્કરોની શોધખોળમાં લાગી છે. મેં રવિવારે 2 તારીખે ઉજ્જૈન રાત્રે 8 વાગે ઉજ્જૈન જવા માટે નીકળેલા. 3 અને 4 2 દિવસે અમે ઘરે હતા નહીં. 4 તારીખે વહેલી સવારે ચોરી થઈ હતી અને અમે સિયોરમાં હતા. સિયોરમાં અમે 4 તારીખે સવારે 6:30 વાગે અમને અમારા ભાઈએ ફોન કરીને કીધું કે ઘરના તાળા તૂટી ગયા છે અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ગાયબ છે અને તિજોરી તૂટી ગયેલી છે. એમાં આપણા સોના ચાંદીની એકે વસ્તુ છે નહીં, બધી ગાયબ છે. તો ત્યાં અમને બહુ મોટો ઝાટકો લાગ્યો, પણ અમારો ટાઈમ પ્રમાણે જે અમારે આવવાનો હતો એના પહેલાં અમે આવી શકતા નહોતા. એટલે અમે રાત્રે 12:30 વાગ્યા અહીં આવ્યા. ત્યાં આવીને જોયું તો અમારા ઘરમાં ખરેખર કશું હતું નહીં. તિજોરી આખી તૂટી ગયેલી હતી અને બધો ચોર લોકો બધા સાફ કરીને જતા રહ્યા. એમાં લગભગ 6 તોલો સોનો હતો અને 1.5 લાખ રૂપિયા જેવા રોકડા હતા. 1.40 કે 1.5 લાખ રૂપિયા જેટલા રોકડા હતા. હા, પોલીસ આપણને બધી રીતે સાથ સહકાર આપે છે. અમને દિલાસો આપ્યો છે કે તમારું લગભગ ચોરને અમે શોધી નાખીશું. અમારો પૂરો પ્રયત્ન રહેશે ચોરને પકડવાનો. અમે બી એમના માટે આખી રીતે કોર્પોરેટ કરીશું. જે બી છે અમે અમારી રીતે એમને સપોર્ટ કરીશું. અને પોલીસ સાહેબ, અમારા બધા જેટલા બી પોલીસો છે એ બધા અમારા સાથ સહકારમાં છે. અને હમણાં ઘણી બધી પોલીસો આવી છે. સવારે ફિંગરપ્રિન્ટ્સવાળા આવ્યા હતા, હમણાં પેલા ડોગવાળા આવ્યા છે. આ ગોકુલનગર સોસાયટી છે. અમારો મકાન નંબર C14 છે. અને અહીંયા ચોરીઓ બહુ વધી ગઈ છે. ઘણી બધી ચોરીઓ વધી ગઈ છે. આ બાજુ અહીંયા લગભગ છે ને સાલમાં એકવાર તાળું તૂટે જ છે કોઈના કોઈનું. પૈસા જાય કે ચોરી થાય ને બીજા નંબરની વાત છે, પણ તાળું તો તૂટે જ છે. મારું નામ હેમેન્દ્ર અગ્રવાલ છે. મારો નાસ્તાનો વ્યાપાર છે, કારેલી